નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો ગુજરાતમાં લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ચિત્ર આખરે સ્પષ્ટ થઈ ગયું છે। રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજે બુધવારે 1 એપ્રિલના રોજ સાંજે ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્યની 15 મહાનગરપાલિકા, જૂનાગઢ અને ગાંધીનગર સિવાય તમામ 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે। રાજ્ય ચૂંટણી કમિશનર એસ મુરલીકૃષ્ણએ જણાવ્યું કે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન 26 એપ્રિલ 2026ના રોજ યોજાશે, જ્યારે મતગણતરી 28 એપ્રિલના રોજ હાથ ધરાશે અને આ વખતની ચૂંટણીમાં ઓબીસી અનામત બેઠકોના નવા રોટેશનનો અમલ કરાશે। ગુજરાત સરકારે હાલમાં જે 8 નવી નગરપાલિકા અને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે ત્યાં પ્રથમ વખત કોર્પોરેશન સ્તરે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે, તો જેમાં આણંદ, કરમસદ, ગાંધીધામ, મહેસાણા, મોરબી, નડિયાદ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર અને વાપી શહેરનો સમાવેશ થાય છે। આ નવા રચાયેલા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટી માળખું બદલાયા બાદ આ પ્રથમ મોટી રાજકીય કસોટી છે જેના પર સમગ્ર રાજ્યની નજર ટકેલી છે। આ વખતની ચૂંટણીની સૌથી મોટી વિશેષતા ઓબીસી અનામત બેઠકનું નવું રોટેશન છે। આગામી સામાન્ય ચૂંટણીઓમાં આણંદ મહાનગરપાલિકા, આણંદ જિલ્લા પંચાયત, આણંદ જિલ્લાની તમામ નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતની જે ચૂંટણી યોજાવાની છે એમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઈચ્છુક કાર્યકર્તાઓને સાંભળવા માટેની સેન્સ પ્રક્રિયા આજે આણંદ જિલ્લામાં શરૂ કરવામાં આવી છે। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા નિયુક્ત નિરીક્ષકો કાર્યકર્તાઓને સાંભળશે અને ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવારો નક્કી કરશે। કાર્યકર્તાઓમાં ટિકિટ મેળવવા માટેનો ખૂબ સારો ઉત્સાહ છે, કારણ કે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। એવા સમયે મહાનગર, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત નગરપાલિકામાં જો ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય તો વિકાસના કામો ખૂબ સારી રીતે થઈ શકે એ જનમાનસમાં બધાને ખબર છે અને અમારા કાર્યકર્તાઓ પૂરી તાકાત સાથે જેને પણ ટિકિટ મળશે એ બધા જ કાર્યકર્તાઓ પોતે જે તે ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરશે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ 5મી તારીખે ઘર ઘર સંપર્ક યોજના જે મૂકવામાં આવી છે એ કાર્યક્રમમાં પણ અમારા જેટલા પણ દાવેદારોએ ઉમેદવારી નોંધાવી છે એ બધા જ એમના ટેકેદારો સાથે ઘર ઘર સંપર્ક અભિયાનની અંદર જોડાવાના છે અને આખા જિલ્લાની અંદર એ ખૂબ સારો માહોલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા નિર્માણ થવાનો છે। ત્યારે આગામી દિવસમાં ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો વિજયી થશે અને ખૂબ સારી બહુમતીથી વિજયી થશે એવો મને વિશ્વાસ છે।